તો આ તરફ અન્ય સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર, હાર્દિક પટેલ કયા પક્ષમાં જશે એના પરથી આજે ઉચકાશે પડદો। હાર્દિક પટેલ આજે કરી શકે છે મોટી જાહેરાત, પોતાના રાજકીય ભવિષ્ય અંગે કરી શકે છે જાહેરાત। હવે કયા પક્ષમાં જશે હાર્દિક પટેલ તેને લઈને ખુલાસો થઈ શકે છે। તો થોડી જ વારમાં હાર્દિક પટેલ પત્રકાર પરિષદને સંબોધન કરશે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારે હાર્દિક પટેલ કયા પક્ષમાં જશે તેના પરથી પડદો ઉચકાશે। હાર્દિક પટેલનું રાજકીય કરિયર કેવું હશે તે હવે જાણવા મળશે। થોડી જ વારમાં હાર્દિક પટેલ પત્રકાર પરિષદને સંબોધન કરશે। પત્રકાર પરિષદમાં આપ સૌ મીડિયા બંધુઓનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલીવાર ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી આપની સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું। 2015માં જ્યારે આંદોલનની શરૂઆત કરી અને ત્યારથી લઈને 2019 સુધી ખૂબ ઈમાનદારીથી, ખૂબ હૃદયની ભાવનાથી અને મન ચોખ્ખું રાખીને ગુજરાતના અસંખ્ય લોકોના અધિકાર માટે આંદોલન ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું હતું। આ આંદોલનની શરૂઆતમાં એ સમયના પરિબળો, એ સમયની પ્રક્રિયા સ્વાભાવિક રીતે સરકારની વિરોધમાં હતી અને સરકારની વિરુદ્ધમાં જનતાના અધિકાર માટેની લડાઈ લડ્યા। અને એ સમયે ગુજરાતની અંદર અસંખ્ય યુવાનોને સાથે રાખીને, અસંખ્ય યુવાનોની ભાવનાને જોડીને ગુજરાતના ગરીબ સવર્ણ સમાજને 10% અનામત આપવાનું કામ કર્યું હતું। અને એ પછી જ્યારે 10% અનામતનો લાભ મળ્યો, બિન અનામત આયોગ મળ્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના મળી, એ પછી એવી આશા અને અપેક્ષા હતી કે ગુજરાતની અંદર જો વગર સત્તાએ, વગર પદે ગુજરાતના લોકોના અધિકારની વાત, ગુજરાતના લોકોના સન્માનની વાત, ગુજરાતના લોકોના ન્યાયની વાત કરી શકાય તો સ્વાભાવિક છે રાજકારણમાં જવું જોઈએ। અને આ જ હેતુ સાથે 2019ના માર્ચ મહિનાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો। કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો ત્યારે એ સપનું હતું કે જે હિત સાથે, જે પ્રયાસ સાથે, જે સપના સાથે કોંગ્રેસમાં આવ્યો છું તો નિશ્ચિત રૂપે ગુજરાતની અંદર ગુજરાતના લોકો માટે ખૂબ આક્રમકતાથી એ લોકોની વાત સારી રીતે કરી શકીશ। 2017ની અંદર અને 2015ની અંદર આ બંને ગુજરાતની ચૂંટણીઓ એવી હતી જે તાલુકા જિલ્લા હોય કે વિધાનસભાની, એ ગુજરાતની અંદર મારા જેવા અસંખ્ય યુવાનોએ જનતાની અંદર એક વિશ્વાસ પેદા કરીને વિપક્ષ હોય તો કંઈક થઈ શકે એવા અવાજ સાથે અમે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને ફાયદો કરાવ્યો હતો। અને માત્ર હાર્દિક પટેલથી નહીં, એ ચાહે મારા જેવા અસંખ્ય યુવાનો કેમ ના હોય, જે આજે સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, બધા જ યુવાનોએ નિષ્ઠાપૂર્વકથી ભાવના સાથે એ પ્રયાસ કર્યો હતો ગુજરાતમાં સારું થાય। અને 2019માં એ જ ભાવના સાથે હું કોંગ્રેસમાં જોડાયો હતો। પણ જ્યારે કોંગ્રેસની અંદર જોડાયા ત્યારે ખબર પડી, ઘણીવાર આપણી ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં સુધી ભોગવો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં, જ્યાં સુધી અમને જાણો નહીં ત્યાં સુધી ખબર પડે નહીં। અને 2019થી લઈને 2022 સુધીના આ 3 વર્ષના સમયગાળાની અંદર કોંગ્રેસને નજીકથી જાણી, સમજ્યા, કોંગ્રેસની અંદરની વિચારધારા, કોંગ્રેસના અંદરની પ્રક્રિયા, ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર એવી વાત અમને જાણવા મળતી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ એ જાતિવાદની રાજનીતિ કરે છે, પણ પહેલીવાર એવું જાણવા મળ્યું કે કોંગ્રેસની અંદર સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે। આ 3 વર્ષના સમયગાળાની અંદર જ્યારે મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારે 1 વર્ષનો સમયગાળા દરમિયાન માત્ર કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ગુજરાતની અંદર દોડ્યો, ગુજરાતની અંદર લોકોની વચ્ચે ગયો અને પછી મને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપી। કાર્યકારી પ્રમુખની જવાબદારી ગુજરાતની અંદર એક માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય છે। ગુજરાત બહાર જેટલા પણ રાજ્યો છે, ચાહે પંજાબ હોય, ચાહે કર્ણાટક હોય, ચાહે મધ્યપ્રદેશ હોય, એ તમામ રાજ્યોની અંદર કાર્યકારી પ્રમુખની એક જવાબદારી નક્કી કરવામાં આવે। અને જવાબદારી કેવી હોય કે માન લો તમને યુથ એનિસ્ટોના ઇન્ચાર્જ બનાવે, તમને મહિલા કોંગ્રેસના ઇન્ચાર્જ બનાવે, તમને મીડિયા ઝોનના ઇન્ચાર્જ બનાવે કે વિવિધ ઝોનના ઇન્ચાર્જ બનાવે। ગુજરાતની અંદર 2 વર્ષ સુધી કાર્યકારી પ્રમુખ તરીકે મારી કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવી। 2015 અને 17માં જે નિષ્ઠા સાથે અમે ગુજરાતની અંદર એક મજબૂત આંદોલન ઉભું કર્યું, એનો સ્વાભાવિક રીતે ફાયદો કોંગ્રેસ પાર્ટીને મળ્યો હતો। અને આજે જ્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર નિષ્ઠા રૂપે ગુજરાતના લોકોનો, ગુજરાતની જનતાનો અવાજ ઉપાડવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી એક પણ જવાબદારી મને નથી આપી। તમને એક નવાઈ સાથે કહું કે જ્યારે અમે કોંગ્રેસ પાર્ટીમાં નતા જોડાયા ત્યારે જે છેલ્લા 3-4 દિવસથી ટીવી મીડિયાની અંદર જે મોટી મોટી વાતો કરે છે
એ જ નેતાઓ અમને એવું કહેતા કે હાર્દિક તારા જેવા યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં આવે તો કોંગ્રેસ પાર્ટીનું ખૂબ સારું થાય, તારા જેવા યુવાનોની કોંગ્રેસ પાર્ટીમાં જરૂર છે. અને જ્યારે છેલ્લા 1 મહિનાથી કોંગ્રેસ પાર્ટીની અંદર થતી વિપરીત પરિસ્થિતિઓ બાબતે જ્યારે ચર્ચા કરી, જ્યારે ખુલ્લા મનથી મીડિયાની સામે વાત મૂકી, તો આજ બધા 5-6 નેતાઓ પોતપોતાની મન મરજી મુજબ ટીવીની મીડિયાની અંદર આવીને ચર્ચા વિચારણા કરે. ગુજરાતની અંદર માત્ર હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતની અંદર એવા અસંખ્ય યુવાનો એવા છે, અસંખ્ય ધારાસભ્યો એવા છે, અસંખ્ય નેતાઓ એવા છે કે જે પોતાની પરિસ્થિતિને એવી હદે મૂકી દીધી છે કે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ લોકોનો ઉપયોગ કરવા માંગે છે, એ લોકોનો દુરુપયોગ કરવા માંગે છે અને સમય આવે એટલે એ લોકોને ફેંકી દેવાનું કામ કરે છે. આ શરૂઆત માત્ર હાર્દિક પટેલ જોડે 2022માં નથી થઈ. 1972માં ચીમનભાઈને પણ આવી જ રીતે અપમાન કરીને હટાવી દેવામાં આવ્યા હતા. 2007, 10 કે 2012 હોય ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ જ્યારે કેન્દ્રીય મંત્રી બનાવવાની વાત થઈ ત્યારે એમને હટાવી દેવામાં આવ્યા હતા. અને 2012ની ચૂંટણીમાં નરહરી અમીનને પણ આવી જ રીતે હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસની અંદર કોઈ મજબૂત આગેવાન, કોઈ મજબૂત પાટીદાર કે કોઈ પણ અન્ય સમાજનો વ્યક્તિ જ્યારે કોંગ્રેસની અંદર મજબૂતાઈથી અવાજ બને, કોંગ્રેસની અંદર જગ્યા ઊભી કરે, તો માત્ર ને માત્ર તેને હટાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કર્યું છે. 2002 થી લઈને 2022નો સમયગાળો જુઓ, જેટલા પણ પ્રદેશ પ્રમુખ બન્યા છે, જેટલા પણ વિરોધ પક્ષના નેતા બન્યા છે, એમાંથી 12 વર્ષ એવો સમય રહ્યો છે માત્ર એક ફેમિલી અને એક જ વ્યક્તિ સાથે અરસપરસ કોંગ્રેસની પાર્ટી ફરતી રહી છે. અને એટલા માટે જ્યારે જ્યારે કોંગ્રેસની અંદર સાચી વાત કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના લોકોએ તમને બદનામ કરવાનો, તમારો દુરુપયોગ કરવાનો અને ક્યાંક ને ક્યાંક મીડિયાની અંદર ખોટી માહિતી આપીને અમારા વિરુદ્ધના સમાચાર ફ્લેશ કરવાનું કામ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જ્યારે અમે લોકો 300-400 કિલોમીટરની પદયાત્રા કરતા, અમરેલીની અંદર મેં પદયાત્રા કરેલી, ગુજરાતની અંદર રોજ 400-500 કિલોમીટર ફરીએ, સતત લોકોની વચ્ચે કાર્યક્રમમાં જઈએ, અને ત્યારે અમને ખબર પડે કે અમારો નેતા જે પ્રદેશ પ્રમુખ બનેલો છે, જે વિરોધ પક્ષનો નેતા છે, જે દિલ્હીની અંદર રાજનીતિ કરે છે, એ માત્ર ને માત્ર એસી રૂમમાં બેસીને કઈ રીતે 300-400 કિલોમીટરની પદયાત્રા કે કઈ રીતે 300-400 કિલોમીટરના આના કાર્યક્રમને ફ્લોપ કરી શકાય, કઈ રીતે એની મહેનત પાણી વેડફી શકાય, માત્ર એટલું જ કામ આ લોકોએ કર્યું છે. મને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ કેમ ના હોય, કોંગ્રેસની અંદર માત્ર પાટીદાર સમાજ સાથે જ અન્યાય થાય છે આ વાત નથી. એવા 4-5 તેમના ધારાસભ્યો પણ છે જે દલિત સમાજના હોય, જે આદિવાસી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય. આ તમામ લોકોને ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. અને તમે એવું કહો છો કે જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસ છોડે, જ્યારે કોઈ વ્યક્તિ કોંગ્રેસની વિરુદ્ધમાં નિવેદન આપે એટલે આ વ્યક્તિ વેચાઈ ગયો, આ વ્યક્તિ ડરી ગયો, આ વ્યક્તિ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી. અને 1-2 વ્યક્તિ જાય તો એવું મનાય કે આ વ્યક્તિ વેચાઈ ગયો, આ વ્યક્તિ ફસાઈ ગયો, આ વ્યક્તિ ડરી ગયો. પણ તમારા 2012 થી લઈને 2017 સુધીમાં અને 2017 થી લઈને 2022 સુધીમાં 117 વ્યક્તિએ જ્યારે પાર્ટી છોડી, એમાંથી 27 થી વધુ ધારાસભ્યોએ પાર્ટી છોડી, 12 થી વધુ પૂર્વ લોકસભાના સભ્યોએ પાર્ટી છોડી અને પૂર્વ એમએલએ ટોટલ 42 લોકોએ પાર્ટી છોડી, ત્યારે તમારી જાત ઉપર તમારે ચિંતન કરવાની જરૂર છે. ઉદયપુરમાં બેસીને તમારે શિબિર કરવાની જરૂર નથી. આજે ગુજરાતની અંદર તમામ પાર્ટીની અંદર દરેક લોકો નેતા બને છે, દરેક સમાજના લોકો હોય છે. જ્યારે કોઈ 1-2 વાત તમે સત્તામાં બેઠેલી પાર્ટીના વખાણ કરો એનો મતલબ એવો નથી કે તમે સત્તામાં જઈ રહ્યા છો તો સત્તા સામે તમે નમસ્તક થયા છો. પણ એ પાર્ટીની અંદર 2% વસ્તીવાળો પર રાજ્યનો મુખ્યમંત્રી બની શકે અને 3% વસ્તીવાળો રાજ્યનો મિનિસ્ટર પણ બની શકે. અને અહીંયા નાની મોટી સંખ્યા ધરાવતા સમાજને આજે કોંગ્રેસની અંદર શું જગ્યા છે, શું જવાબદારી છે, તમે સારી રીતે જાણી શકો છો. 2014ની અંદર, 2012ની અંદર પ્રદેશ પ્રમુખ કોણ બન્યું? જ્યારે એ પ્રદેશ પ્રમુખ હટ્યા તો પછી કોણ બન્યું? અને આજે પછી પ્રદેશ પ્રમુખ કોણ બન્યું છે એની ચિંતા ગુજરાતના લોકોએ કરવાની જરૂર છે. આજે ઘણા બધા યુવાનોએ ગઈકાલના મારા રાજીનામા પછી મને અસંખ્ય લોકોના ફોન આવ્યા. એમાં સૌથી પહેલો જવાબ હતો કે હાર્દિક પટેલ અભિનંદન, સારું કામ કર્યું કે ત્યાં પાર્ટી છોડી. અને આ વાત હું માત્ર 1 મહિનાથી શરૂ નથી કરી, છેલ્લા 6 મહિનાથી પાર્ટીની અંદર કહું છું કે ગુજરાતની અંદર જ્યારે 2021ની તાલુકા જિલ્લાની ચૂંટણી થઈ, ભારતની અંદર પહેલી એવી ચૂંટણી હશે ગુજરાતની આ જેની અંદર કોંગ્રેસ પાર્ટીનું આટલું થર્ડ ક્લાસ પ્રદર્શન સામે આવ્યું. કેમ કે બસ મારા વ્યક્તિને ટિકિટ આપો, મારા વ્યક્તિને આગળ કરો, મારા વ્યક્તિને જગ્યા આપો, મારા વ્યક્તિને સમાવો. સારા વ્યક્તિની કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવતી. અને માત્ર 7-8 લોકો છેલ્લા 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ચલાવે છે. તમે ગુજરાતના ગામડાની અંદર જઈને પૂછો તો હાર્દિક પટેલ સભા કરતો હોય તો બિચારા એને એવું જોઈએ કે આ જૂના જ નેતા આવ્યા હશે. ગુજરાતની અંદર એ માનસિકતા ઉભી થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે ગુજરાતની જનતા સાથે અન્યાય કરવાનું કામ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી આવ્યો તો બધા મીડિયા બંધુઓ અહીંયા છો.
મેં મારી જાતે પ્રેસ કોન્ફરન્સ કરી છે 3 વર્ષની અંદર ગુજરાત કોંગ્રેસે મારી સ્પેશિયલ પ્રેસ કોન્ફરન્સ રાખી હોય મને તમે બતાવો કે જેની અંદર ગુજરાતની અંદર ચાહે બેરોજગારીનો મુદ્દો હોય, જો કોંગ્રેસ એવું કહે છે કે ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો છે તો યુવાન છું કેમ મારી એક પણ પ્રેસ કોન્ફરન્સ તમે લોકોએ નથી રાખી? પેપર લીકના મુદ્દે જાતે મારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે અને 10 વખત મીડિયા ઇન્ચાર્જને કહેવું પડે કે અમારો તમે લેટર તમામ મીડિયાવાળાને મોકલી આપજો, અને જાતે કરીએ તો એવું કહે કે તમે પાર્ટીના પ્રોટોકોલમાં નથી રહેતા. જ્યારે ગુજરાતની અંદર રાહુલજી આવે, રાષ્ટ્રીય નેતા છે, મેં આજ લગી એમના વિરુદ્ધમાં નહોતું બોલ્યો. મને એવું હતું ગુજરાતની નેતૃત્વ જ માત્ર ગુજરાતની અંદર પાર્ટીની ઘોર ખોદવાનું કામ કરે છે, પણ ગુજરાતનું સેન્ટ્રલ નેતૃત્વ પણ જે દિલ્હીની અંદર અમુક ગુજરાતના નેતાઓ બેઠા છે એ માત્ર રાહુલજીના કાનની અંદર એક જ વાત ભભરાવાનું કામ કરે છે કે ગુજરાતની અંદર ક્યારે રિઝલ્ટ આવવાનું નથી, તમે ગુજરાતમાં બહુ ધ્યાન ના આપો. અને મારે દુઃખ સાથે કહેવું પડે કે રાહુલજી જ્યારે જ્યારે ગુજરાત આવ્યા છે ત્યારે ત્યારે એમને ગુજરાતના એક પણ શબ્દ, ગુજરાતની સમસ્યા કે ગુજરાતના મુદ્દાને લઈને એક વાત નથી કરી. અને અમારા નેતાઓ એમને આ મુદ્દા આપવા માટે કે આ મુદ્દા કહેવા માટે ચિંતન ન કરે, એ રૂમમાં બેસીને એ ચિંતન કરે કે રાહુલજીને આજે કઈ ચિકન સેન્ડવિચ આપવાની છે, કયો ડાયટ કોક આપવાનો છે. અને આ વાતને લઈને જ્યારે દુઃખ લાગે કે જ્યારે તમારો રાષ્ટ્રીય નેતા ગુજરાતની અંદર આવે તો ગુજરાતના એક એક મુદ્દાની જાણકારી એને તમારે આપવી જોઈએ. એની જગ્યાએ રૂમમાં બેસીને માત્ર એ ચર્ચા કરો છો કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીના લોકો ત્યારે મત આપશે જ્યારે લોકો કંટાળી જશે, જ્યારે લોકો થાકી જશે. અને આજે મને એ વાત કહેતા દુઃખ લાગે, જ્યારે ઘણી મિટિંગોમાં મેં બેઠા છીએ, હું ઘરની વાત ખોદતો નથી, હવે મારું ઘર પણ નથી રહ્યું, પણ મને એવું હતું કે હું એ સપના સાથે, વિચારધારા સાથે જોડાવું કે જે સપનું અને વિચારધારા લોકોના હિત માટે હોય, પણ માત્ર ને માત્ર રૂમમાં બેસીને જાતિવાદની રાજનીતિથી ઉપર આવ્યા વગર કોઈ પણ પ્રકારનું કામ મિટિંગમાં ન થાય. એક વાત કે ફલાણી જગ્યાએ ઉત્તર ગુજરાતની અંદર કયા સમાજને સામે મૂકવાથી, કયા સમાજને ટિકિટ આપવાથી અને કયા સમાજને અપક્ષ ઉમેદવાર બનાવવાથી આપણને ફાયદો થાય, એના સિવાય કોઈ પણ ચર્ચા ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા થતી નથી. મને દુઃખ ત્યારે લાગ્યું જ્યારે 1.5-2 મહિના પહેલા ગુજરાતના એક ડિપાર્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી પ્રમુખ માટેની, અને એની જ્યારે ડિપાર્ટમેન્ટની જાહેરાત કરવામાં આવી તો એના બ્રેકેટની અંદર એની જાતિનું વર્ણન કરવામાં આવે છે કે આ કઈ જાતિમાંથી આવે છે. એનો મતલબ તમે બહુ સ્પષ્ટ કરવા માંગો છો કે દલિત સમાજમાં પણ આટલા જાત છે, દલિત સમાજની અંદર પણ આટલા ભાગ છે, પટેલ સમાજની અંદર પણ આટલા ભાગ છે. અમુક નેતાઓ ત્યાં દિલ્હીમાં એવું પ્રિડિક્શન આપે કે કડવા લેવા સમાજની કેટલી સંખ્યા છે. ગુજરાતની અંદર જ્યારે આંદોલન થયું પછી પાટીદાર સમાજની સંખ્યાની વસ્તી ગણતરી કરવામાં આવે છે, લેવા કડવાની નહીં. અને આ કોંગ્રેસના જેટલા પણ ગુજરાતની અંદર નેતાઓ બેઠા છે એ દિલ્હીની અંદર પ્રિડિક્શન એવું આપે છે કે માત્ર લેવા કડવાની પોલિટિક્સના ભાગલા કરી દઈએ તો ઘણો ફરક પડી શકે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલના મારા રાજીનામા પછી આજે અમુક નેતાઓ રાજકોટ ગયા છે ચિંતન શિબિરમાં, ત્યાં અમારા સમાજના અગ્રણી એવા નરેશભાઈને મળ્યા. મારે દુઃખ સાથે કહેવું પડે કે 9:58 એ લોકોએ એન્ટ્રી કરી નરેશભાઈના ઘરની અંદર, અને 10:10 તો બહાર આવી ગઈ. 12 મિનિટમાં શું ચર્ચા કરી લીધી એ લોકોએ? માત્ર એવો બતાવવાનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઈને લેવા માંગીએ છીએ. 2 મહિના થઈ ગયા છે. હું તો માત્ર ગુજરાતના પાટીદાર સમાજને બધા સમાજના લોકોને કહું છું કે 2017ની અંદર અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે લોકોએ નિસ્વાર્થ ભાવે ભાજપની સામે એટલા માટે આંદોલન કરતા કેમ કે અમારે અમારા સમાજને ન્યાય આપવો જ છે, અમારે અમારા સમાજના અધિકારની વાત કરવી હતી. સત્તા હતી એટલે અમે આંદોલન કર્યું. સત્તા બચાવવા માટે એ લોકોએ અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કેસ પણ કર્યા હશે, અમે જેલમાં પણ ગયા. પણ 10% અનામત હોય કે બિન અનામત આયોગ હોય કે 1000 કરોડ યુવા સ્વલંબન યોજના હોય એ આ સત્તામાં બેઠેલા લોકોએ જ આપી હતી. અને ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું હતું? 2017ની ચૂંટણીમાં અમે લોકો દુઃખી હતા એટલા માટે અમે સરકાર સામે આંદોલન કરતા હતા, પણ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પાર્ટી પોતાના મેનિફેસ્ટોની અંદર પાટીદાર સમાજ માટે સુદ્ધા વિચારણા પણ નથી કરી. પણ એ વખતે એમને એવું હતું કે ચલો કોઈ વાંધો નહીં, સમય આવશે, કોંગ્રેસ સત્તામાં આવશે, તમને લાભ અપાવશે. પણ આમાં સરકારે મોટું મન રાખીને 2019ની લોકસભા પહેલા 10% અનામત આપી હતી, અને એનો લાભ આજે ગુજરાતના અસંખ્ય યુવાનો લઈ રહ્યા છે. મારી વાત બહુ સ્પષ્ટ છે. ગઈકાલે રઘુ શર્માનું એક ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું. રઘુ શર્મા એવું કહે છે કે 2017ની ચૂંટણીમાં આંદોલનથી અમને કોઈ ફાયદો નથી થયો. કદાચ રઘુ શર્મા નવા રાજસ્થાનથી આવ્યા છે એટલે ભૂલી ગયા હોય કે 1990 પછી પહેલી વાર ગુજરાતની અંદર 65 સીટની ઉપર કોંગ્રેસ પાર્ટીને આવી હતી, અને એમાંથી 17 સીટ એવી હતી કે 1984ની અંદર ઇન્દિરાજીની હત્યા થઈ, ત્યાંની 1985માં જે પહેલી ચૂંટણી આવી માધવસિંહ સોલંકી સાહેબના નેતૃત્વમાં લડાઈ 149 સીટ આવી, એમાં એ 17 સીટ તમે નતા જીતી શક્યા, એ 17 સીટ તમે 2017ની અંદર જીત્યા છો. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એક વાત બહુ નક્કી થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી ના ગુજરાતનું સારું કરવા માંગે છે ના ગુજરાતના લોકોનું. મને એક વાત બતાવો કે જ્યારે ગુજરાતની અંદર કોઈ દિલ્હીનો નેતા આવે ત્યારે માત્ર કોઈ ગુજરાતી છે
અને ગુજરાતી આગળ છે એના હિત સાથે માત્ર ગુજરાતી ઉપર આરોપ પ્રત્યારોપ કેમ કરે? પહેલી વાત, સરદાર પટેલથી આપણે વાત કરીએ, મોરારજી દેસાઈથી આપણે વાત કરીએ, અદાણી અંબાણીની વાત કરીએ કે અત્યારે દેશના પ્રધાનમંત્રી ગમે તેવા કેમ ના હોય, ગમે તે રાજ્યના કેમ ના હોય, પણ એ ગુજરાતી છે એટલા માટે વ્યક્તિગત રીતે આરોપ પ્રત્યારોપ કરવાનું કામ એ લોકોએ કર્યું છે. અદાણી અંબાણી એમની મહેનતથી પૈસાવાળા બન્યા છે અને ગુજરાતની અંદર એક નાનામાં નાનો ઉદ્યોગપતિ, એક નાનામાં નાનો વ્યક્તિ પણ એવું ઈચ્છા રાખે કે હું પણ અદાણી અંબાણી બનું. દરેક વ્યક્તિ કોઈ મોટા ઉદ્યોગપતિને પોતાનો રોલ મોડેલ માને. એની જગ્યાએ છેલ્લા 7 વર્ષથી આપણે માત્ર અદાણી અંબાણીને ગાળો સાંભળતા કોંગ્રેસના નેતાઓના મોઢેથી સાંભળ્યું છે. મારી વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર તમારે કામ કરવું હોય તો તમારે સેકન્ડ લીડરશીપને પણ મહત્વ આપવું પડે. જે કાર્યકર્તા હોય, જે ગામની અંદર કામ કરે છે, જે જિલ્લાની અંદર કામ કરે છે, પણ માત્ર 10 લોકોના આધારે ગુજરાતની અંદર કોંગ્રેસ ચલાવવાનું કામ આ લોકો કરે છે. રાહુલ ગાંધીને ઘણીવાર અમે વાત કરી, રાહુલ ગાંધી અને પ્રિયંકાજીને વારંવાર ગુજરાતના એક એક મુદ્દાને લઈને મેં મેસેજ કર્યા છે, વાત કરી છે. અને જ્યારે મારી છેલ્લી મીડિયાના માધ્યમથી મેં વાત કરી ત્યારે મને કીધું કે હાર્દિક તારો ઇસ્યુ શું છે મને કે. એટલે મેં મારા ઇસ્યુ લખીને આપ્યા કે મારો ઇસ્યુ ગુજરાતની અંદર કોંગ્રેસ ઉપર દબાણ લાવીને પદ લેવાનો નહોતો, ગુજરાતની અંદર કામ માંગવાનો હતો કે તમે કોઈ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી આપો તો તમે એની પાસે કામ કેમ ન લઈ શકો? તમે મને એવું કહો કે હાર્દિક તું 10 જિલ્લાની અંદર પદયાત્રા કરને હું ન કરું તો કદાચ હું એની અંદર ગુનેગાર ઠહેરું. પણ માત્ર ને માત્ર હાર્દિક છે, 28 વર્ષનો છે, ગુજરાત કોંગ્રેસની અંદર એને કાર્યકારી પ્રમુખ બનાવી દીધો છે. અને વાત રહી, મેં પહેલા પણ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના મેં આપ્યું છે, લીધું નથી. મારા બાપ કોઈ મંત્રી નતા, મારા બાપ કોઈ ધારાસભ્ય નતા કોંગ્રેસના, કોંગ્રેસમાં આવીને પદ લીધું હોય. અમે મહેનત કરી હતી, અમે અમારી તાકાતનો પરચો લોકોને બતાવ્યો હતો, સરકારને બતાવ્યો, વિપક્ષને બતાવ્યો. ત્યારે ગુજરાતની અંદર વિપક્ષે અમને કાર્યકારી પ્રમુખની જવાબદારી આપી અને વિપક્ષની અંદર કાર્યકારી પ્રમુખ બનવું એટલે કદાચ કોકને એવું હશે બહુ મોટી વાત છે, તમને મિટિંગમાં ન બોલાવે, તમારો બેનરમાં ફોટો ન લગાવે, તમારી ટિકિટ વિતરણની અંદર તમારી વાત માનવામાં ન આવે, તો પછી કાર્યકારી પ્રમુખની પણ હું માનું છું કે કોઈ જવાબદારી ન હોય. અને આવા તમામ સંજોગોની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને વિદાય આપવાનું કે રાજીનામું આપવાનું મેં મારા મનથી વિચાર્યું હતું. અને કોઈ દુઃખ સાથે આ નિર્ણય નથી લીધો કે યાર દુઃખ લાગ્યું કોંગ્રેસની અંદર છોડવાનો, ખૂબ હિંમત સાથે લીધો છે કે જે લોકો તમને કામ જ ન કરવા દેવાના હોય, તમને મદદ જ ન કરવા દેવાના હોય, તો એવા લોકો સાથે બેસીને કોઈ મતલબ નથી. ગઈકાલે એક ટીવી મીડિયાની અંદર ચાલતું હતું કે ગુજરાતની અંદર હવે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ની અંદર નાનો મોટો વિવાદ ચાલે છે. તમને દુઃખ સાથે મારે કહેવું પડે કે કોઈ એવી પાર્ટી નહીં હોય, કોંગ્રેસ એક એવી માત્ર પાર્ટી છે જેની અંદર યુથ કોંગ્રેસની ચૂંટણી થાય ને 5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. યુથ કોંગ્રેસની ચૂંટણીની અંદર અત્યારે જે યુવાન વિશ્વનાથસિંહ વાઘેલા જે પ્રમુખ બન્યો છે એ વ્યક્તિએ ચૂંટણી લડવાની હોય તો એના માટે તમારે વોટિંગ કરાવવાનું, વોટિંગ કરાવવા એના માટે પૈસા ઉઘરાવવાના. 5 કરોડ રૂપિયા યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગુજરાતની અંદરથી લઈ ગયા છે. અને જ્યારે યુથ કોંગ્રેસના કાર્યક્રમ કરવાનો હોય ત્યાંથી 1 પણ રૂપિયો યુથ કોંગ્રેસના યુવાનોને નથી આપતા. અને યુથ કોંગ્રેસની ચૂંટણીમાં આજે છોકરો અત્યારે જે પ્રમુખ બન્યો છે એને મેં નથી બનાવ્યો, ચૂંટીને બનેલો છે. પણ ના, તમે સારા લોકોને મદદ કરી એટલે બીજા બધા જ લોકો એની વિરુદ્ધમાં આવીને ઉભા રહી જાય કે યાર હાર્દિક આને મદદ કરી છે. નહીં, કોઈ સારો માણસ હોય તો તમારે એને મદદ કરવી પડે, કોઈ સારા વ્યક્તિ હોય તમારે એને મદદ કરવી પડે. 2017ની અંદર ગઈકાલથી અમુક કહેવાતા નેતાઓ કોંગ્રેસના 1-2 નેતાના કહેવાથી ટીવી મીડિયાની અંદર આવીને એવું કહે છે કે હાર્દિકે 2017ની અંદર ટિકિટો આપી, 2017ની અંદર ટિકિટો આપી. તો હું એટલું બહુ દિલથી કહું તો ભાઈ કોંગ્રેસ 2017માં મૂર્ખ કહેવાય કે હું કોંગ્રેસમાં નતો તો મારા કહેવાથી ટિકિટો આપી. મારા કહેવાથી ટિકિટો જો આપી દેતી તો કોંગ્રેસ મૂર્ખી કહેવાય. અને 2022ની અંદર પાટીદાર સમાજનો દુરુપયોગ કરીને હજુ ફરીથી પાટીદાર સમાજને ગુમરાહ કરવા માટે પોતે નાટકો કરી રહ્યા છે. અને હું બહુ સ્પષ્ટ માનું છું કે 2022ની ચૂંટણીમાં એવો પ્રયાસ થશે કે જ્યારે કઈ જ મેદાનમાં નહીં દેખાય એટલે એક વ્યક્તિને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે. અને પછી જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પતશે એટલે એવું કહેશે કે જો તમે પટેલ સમાજને આગળ કર્યો એટલે કોંગ્રેસને કોઈ વોટ ન આપ્યા. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે માત્ર ને માત્ર દિલ્હીની અંદર એ થિયરીને બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે એ થિયરીથી જ સરકાર બને. હું હજુ પણ કહું છું 1985ની સરકાર એ થિયરીના કારણે નથી બની, 1984ની અંદર ઇન્દિરાજીની હત્યા થઈ હતી એની સમત્વના કારણે ગુજરાતની અંદર સરકાર બની હતી. અને જો એ થિયરી કામ કરતી હોય તો 1990ની અંદર સરકાર કેમ ન બની, કેમ 36માં આવીને ઉભા રહી ગયા, કેમ 32માં આવીને ઉભા રહી ગયા? એટલે ક્યાંક ને ક્યાંક હું એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર જાતિવાદની રાજનીતિ કરે છે. અને એટલા માટે ખૂબ હિંમત સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેટલા પણ યુવાનો અત્યારે ટીવી મીડિયાની અંદર બોલે છે કે હાર્દિકે ખોટું કર્યું, હાર્દિકે આવું નહોતું કરવાની જરૂર, આવું જ હું
2 વર્ષ પહેલા બોલતો હતો, જ્યારે કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય પાર્ટી છોડીને જતો હતો ત્યારે. અને આજે હું જ્યારે છોડું છું ત્યારે બીજા લોકો બોલે છે. કોઈ હું એ લોકોને જરા પણ એની ઉપર ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો. તમે આવું શું કામ બોલો છો? બોલો. જ્યારે તમને અનુભવ વ્યક્તિગત થશે ત્યારે ખબર પડશે કે કઈ રીતે ભૂલ થઈ રહી છે કોંગ્રેસની અંદર, કઈ રીતે તમારો દુરુપયોગ થઈ રહ્યો છે કોંગ્રેસની અંદર. 2-3 વસ્તુ ઉપર ખૂબ મહત્વની વાત કરીશ કે જેટલા છેલ્લા 10-12 વર્ષની અંદર જેટલા બી પ્રમુખો રહ્યા, કોઈના નામમાં નથી પડવા માંગતો, બધાના ઓરિજિનલ ચિઠ્ઠા જોવાની જરૂર છે. અને આજે જ્યારે તમે મારી ઉપર આરોપ પ્રત્યારોપ કરો છો ત્યારે હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે જ્યારે મેં પહેલો આરોપ એવો લગાવ્યો હતો કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી ધ્યાન નથી આપતી, ગુજરાતની કોંગ્રેસ પાર્ટી મને કામ નથી આપતી, ત્યારથી લઈને ગઈકાલ સુધી મેં તો રાજીનામું ગઈકાલ આપ્યું, પણ એના પરમ દિવસથી એના બધા દિવસ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ નેતા એવું નહોતો ઈચ્છતો કે આવા લોકો પાર્ટીમાં રહે. કેમ? કેમ કે એમને ખબર છે કે જમીન ખાઈ જશું. અમે મહેનત કરીએ છીએ, એસી રૂમમાં નથી બેસતા. અને અમારા બાપ કે દાદા કોઈ ધારાસભ્ય કે મંત્રી નહોતા. અમે અમારી જાતે અહીંયા આવ્યા હતા, અમારી જાતે અમે મહેનત કરી હતી. ગુજરાતની અંદર પાટીદાર સમાજને ન્યાય અપાવ્યો છે, ગુજરાતની અંદર પાટીદાર સમાજને અમે સહયોગ આપ્યો છે. અને બહુ જ કોંગ્રેસ પાર્ટીને ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના કોઈક નેતાએ એક ફોટો ફેરવ્યો કે 14 પાટીદાર સમાજના યુવાનોની જે ડેથ થઈ અને હાર્દિક પટેલ હવે શું ભાજપમાં જશે? ચલો, હું હજુ તો ભાજપમાં નથી ગયો, હજુ મારો ભાજપમાં જવાનો કોઈ નિર્ણય પણ નથી, પણ તમને બહુ સારી ખબર પડે છે જો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને પાટીદાર સમાજ માટે લાગણી હોત ને તો 14 પાટીદાર સમાજની જયારે હત્યા થઈ કે એમની જયારે ડેથ થઈ તો એમના ઘરે ગયા હોત. આજે જયારે હું નથી, આજે જયારે તમને રાજીનામું આપ્યું ત્યારે તમે માત્ર ખોટી ખોટી વાતો કરો છો. મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે શિસ્તની વાત તો બહુ દૂર છે. ગુજરાતની આ કાર્યાલય જે તમે રાજીવ ગાંધી ભવન જાઓ છો, મેં એવા બહુ કિસ્સા જોયા છે કે જેને આખું કાર્યાલય તોડી નાખ્યું હતું ને એ શહેર પ્રમુખો પણ બનેલા છે, જેને એક રૂમમાં બેસીને રાષ્ટ્રીય સેવાદળના પ્રમુખને જૂતે ને જૂતે મારે તેને ટિકિટો પણ આપેલી છે. અને એ લોકો પાછા મને શીખવાડે છે કે તારે શિસ્તમાં રહેવું પડે. જ્યારે મહુડીની અંદર ચિંતન શિબિર હતી ત્યારે અમુક કહેવાતા યુવાનોએ મારા ભાષણ દરમિયાન રૂમની બહાર નીકળી ગયા હતા. ત્યારે આ શિસ્ત કહેવાતી પાર્ટીની અંદર એની ઉપર કેમ હજુ સુધી પગલાં નથી લેવાયા? તમે કોઈની પીડા કેમ નથી જાણી શકતા? તમે એની સાથે બેસતા કેમ નથી? ગુજરાતની અંદર જયારે આટલા બધા ધારાસભ્યો રાજીનામા આપ્યા ત્યારે તમે એવું કહો છો કે આ વેચાઈ ગયો, આ જતો રહ્યો, આ પૈસા ખાઈ ગયો, પણ ક્યારે તમે એવું કેમ ન કહ્યું? ત્યારે એના કંઈક તકલીફ હશે, એની તકલીફ હું ન જાણી શક્યો અને એટલા માટે જતો રહ્યો. એ ચાહે અલ્પેશ ઠાકોરની વાત હોય, ચાહે આશાબેન પટેલ જ્યાં સ્વર્ગસ્થ થઈ ગયા છે ધારાસભ્યની વાત હોય કે સૌરાષ્ટ્રના ધારાસભ્યની વાત હોય, આ બધા જ લોકો દુઃખી અને પરેશાન થઈ ગયા છે. કેમ કે આ લોકોને લોકોના કામ નથી કરવા. અને હું વારંવાર કોંગ્રેસ ઉપર કેમ ગુસ્સો આવે છે આજે? જે કોંગ્રેસ માટે હું પ્રચાર કરવા જતો, જે કોંગ્રેસ માટે હું મારા ઘરના પૈસે યુપીની અંદર પંજાબની અંદર ફર્યો છું, આજે કોંગ્રેસની વિરુદ્ધ કેમ બોલું છું? કે કોંગ્રેસની અંદર માત્ર ને માત્ર ધર્મની વિરુદ્ધમાં કોઈ, આપણે ગઈ વખતે 2021ની કોર્પોરેશનની ચૂંટણીમાં અમે મિટિંગમાં કીધું હતું કે અમદાવાદની અંદર કોર્પોરેશનની અંદર તમે એવો મેનિફેસ્ટો બનાવો કે અમારું કોર્પોરેશન બનશે, તમે ગૌશાળા માટે સરકારી લાભાર્થે ગૌશાળા બનાવીશું. કીધું છતાં પણ મેનિફેસ્ટોની અંદર એ આક્રમકતા સાથે વાત લોકોની વચ્ચે નતા મૂકવામાં આવી. જ્યારે અમે લોકોએ કહ્યું કે તમે રામ મંદિર મુદ્દે મધ્યપ્રદેશની અંદર કમલનાથે રામ મંદિરની અંદર ઈંટો મોકલાવી હતી, અમે ગુજરાતની અંદર કહ્યું કે તમે રામ મંદિર મુદ્દે કોઈ એવો પોઝિટિવ નિર્ણય લો જેથી કરીને લોકો આપણને પસંદ કરે. એનઆરસી અને સીએના મુદ્દે અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ લોકોની આ માંગ છે, તમે એની વિરુદ્ધમાં ન બોલો. છતાં પણ એનઆરસી અને સીઆર મુદ્દે કોઈ પણ પ્રકારનું સ્પેસિફિક એમનું કોઈ ક્લિયરિફિકેશન નહોતું અને એના કારણે લોકો અમારાથી નારાજ થયા. જ્યારે આ બધી જ વાતની સાથે જોડીને છેલ્લી વાત આવે, ગઈકાલે પરમ દિવસે મસ્જિદની અંદરથી જ્યારે શિવલિંગ મળતું હોય અને ત્યારે પણ આપણે એ બાબતે એવું કહેવું છે કે આ સારી વાત છે, મળી છે, તમે મંદિર બનાવો, શિવાલય બનાવો. છતાં પણ એની અંદર અમુક કહેવાતા નહીં, આ તો બસ મન મરજી પોતાના નિવેદનો આપીને હું હિન્દુ ધર્મ માટે લાગણી દેખાડું છું એવું નથી. અમે પહેલાથી કહી છે કે અમે હિન્દુ છીએ અને એની અંદર છુપાવવાનું પણ ના હોય. કોંગ્રેસની અંદર રહેલા બી ઘણા નેતા એવું કહે છે કે હિન્દુ તરીકે પોતાની પરિભાષા બહુ સ્પષ્ટ હોવી જોઈએ, પણ છતાં પણ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ મન મરજી નિર્ણય કરીને આજે પોતે ખુલ્લા પડ્યા છે. હાર્દિકભાઈ, હું ગુજરાતના લોકોને પૂછવા માંગુ છું, હું તો પહેલા ગુજરાતના લોકોની માફી માંગી લઉં કે 2017ની અંદર હું લોકોને કન્વેન્સ કરવા આવતો તો તમે અમને મત આપો, એકવાર મોકો આપો. હું બે હાથ જોડીને હવે કહું છું કે તમે 30 વર્ષથી જાણી, તમે તમારા મનની અંદર જે દુઃખ હશે એના કારણે તમે 30 વર્ષથી અમને સરકાર નથી આપી અને મને ભરોસો છે કે આવી રીતે ચાલશે તો હજુ 20 વર્ષ તો ગુજરાતના લોકો કોંગ્રેસને સત્તા નથી આપવાના, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે પહેલા તો ગુજરાતના લોકોની, ખાસ કરીને મારા સમાજના લોકોની માફી માંગુ. જ્યારે મારા સમાજના આગેવાનો
જ્યારે અમારા મોટા મોટા મંદિરોના ટ્રસ્ટીઓ મને એવું કહેતા કે હાર્દિક તો ખોટો નિર્ણય લઈ રહ્યો છે, ત્યારે એવું કહેતો કે ના કપિલ દેવ ગયો પછી એમાં પણ સામેથી કહીશ કે આ નિર્ણય લેવાનો છું, આ કામ કરવાનો છું, અને મને ભરોસો છે કે હવે જે પણ કઈ નિર્ણય લઈશ, રાજનીતિની અંદર લોકો એવું કહે છે કે આ પાર્ટી છોડો એટલે તમે પતી જાઓ, તમારું ફ્યુચર સારું ના રહે. ઘણા કોંગ્રેસના લાગણીશીલ આગેવાનોના મેસેજ પણ આવ્યા કે હાર્દિકભાઈ તમારા ફ્યુચરનું શું? દેખો, ફ્યુચરની ચિંતા એ લોકોને હોય જે લોકોને પૈસાને બંગલા બનાવવાના છે. અમે લોકો તો જનતાની વચ્ચેથી ઊભા થયા છે, અમારું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું. મારા ફાધર એક સર્વિસિબલ પંપનો ધંધો કરતા હતા અને મારા બાપત મને ના પડતા હતા. આજે મારા પપ્પા મારી હાજરીમાં નથી, એમનું નિધન થયું છે. કાયમ એવું કહેતા તું નિર્ણય તારો એક ખોટો થયો છે જીવનમાં. લોકો કયો તો કે તું ખોટી જગ્યાએ એવું તને નથી લાગતું? એટલે એમ કહું કે ના પપ્પા, બધું બરાબર છે, ધીમે સમયાંતરે બધું સારું થઈ જશે. પણ સતત એવો પ્રયાસ થયો કે આ લોકોને કંઈ સારું કરવું નતું. મારે આ જાહેરાત ન કરવાની હોય કે આ વાત વારંવાર ન કહેવાની હોય. હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકારી પ્રમુખ હતો અને મારા ફાધરની ડેથ થઈ હતી. આ ગુજરાત કોંગ્રેસનો એક પણ નેતા મારા ઘરે બેસવા નતો આવ્યો વિધાઉટ શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ ગોહિલ એકવાર ખાલી આવ્યા હતા. અને મારા ફાધરની જયારે પુણ્યતિથિ હતી તો એ પણ એટલા માટે એ લોકોને આવવું પડ્યું હતું. આવ્યા સારી વાત છે, હું એવું નથી કહેતો કે એ શું કામ આવ્યા. હું એમ કહું માત્ર કેમ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા, સુખરામભાઈ રાઠવા જ કેમ આવ્યા, બાકીના નેતાઓ કેમ ના આવ્યા? કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે જો ગુજરાત કોંગ્રેસના એક કાર્યકારી પ્રમુખના ફાધર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના ફાધરની ડેથ થાય અને જ્યારે એ લોકો જો કોંગ્રેસના લોકો ન આવી શકે તો ગુજરાતના લોકોનું દુઃખ તો એ કઈ રીતે જાણી શકશે, ગુજરાતના લોકોના દુઃખને કઈ રીતે સમજી શકશે? એટલે મારી આપ સૌને એક હૃદયથી વિનંતી હતી ગુજરાતના લોકોને કે જે મારા બાપાના મૃત્યુ વખતે જો બે સાંત્વના આપવા ન આવી શકતા હોય તો એ લોકો ગુજરાતના દુઃખ ક્યારેય ન જાણી શકે. બસ એટલી જ મારી આજે પ્રેસના માધ્યમથી આપ લોકોને વાત કરવાની હતી. જે પણ કઈ નિર્ણય લઈશ આપ સૌને બહુ જ ઈમાનદારીથી બતાવીશ અને કહીશ પણ ખરો. અને મારો હેતુ માત્ર ગુજરાતના લોકોનું સારું થાય, ગુજરાતના લોકોનું કામ થાય, ગુજરાતના લોકો જે વે ઉપર ચાલવા માંગે છે એ વે ઉપર ચાલીને એ લોકોને મદદ કેમ કરી શકાય એનો જ મારો હેતુ હતો. હું કોંગ્રેસમાંથી જઉં છું એટલે આરોપ પ્રત્યારોપ કરતો એવું નથી, પણ હકીકત આ છે કે જે હકીકત લોકોને ખબર પડે. અને જેટલા પણ લોકો 2 દિવસથી ટીવી મીડિયાની અંદર એવું કહેતા હોય કે હાર્દિકે આવું કર્યું, હાર્દિકે તેવું કર્યું, કોંગ્રેસે એને ખૂબ આપ્યું. અરે ભાઈ, કોંગ્રેસે શું આપ્યું મારે એ જ જાણવું છે. કોંગ્રેસે શું આપ્યું? કાર્યકારી પ્રમુખ બનાવ્યો. કાર્યકારી પ્રમુખ તમે બીજા 25 બનાવી દો પણ એનો ઉપયોગ જ નહીં લઈ શકો તો કાર્યકારી પ્રમુખ શું કામનો? અને તમે મને બનાવી દીધો, સારી વાત છે ભાઈ, તમારો આભાર, પણ કામ શું આપ્યું? એટલે હું આજે જઉં છું એટલા માટે એમનો વિરોધ નથી કરતો, પણ આ પાર્ટી ઉપર હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે ભરોસો ન કરતા, ભરોસો કરશો તો ભરોસો તોડશે અને ભરોસો નહીં કરો તો તમારો ભરોસો પણ નહીં તૂટે. મેં મારા જીવનના 7 વર્ષ સામાજિક જીવનના 2015 થી લઈને 2022 હોય એમાં રાજકીય જીવન આવી ગયું 3 વર્ષ, મેં મારા 3 વર્ષ બગાડ્યું એનો મને અફસોસ છે. આ 3 વર્ષ હું પોલિટિકલ પાર્ટી જોઈન ન કરીને જો એમનામ પણ લોકો માટે લડ્યો હોત તો પણ હું એવું માનું છું કે હું લોકોને ફાયદો અપાવી શકત. પણ મેં મારા 3 વર્ષ બગાડીને મેં ક્યાંક ને ક્યાંક એ દુઃખ વ્યક્ત કરું છું કે મેં મારા 3 વર્ષ બગાડીને મેં ગુજરાતના લોકો માટે જે વધારે સારું કામ કરવાનું હતું એ ન કરી શક્યો. આશા છે કે ભવિષ્યમાં ગુજરાતના લોકો માટે કંઈક સારું કરીશું, ગુજરાતના લોકોને કંઈક ન્યાય મળે, સમાજનો કંઈક સારો ફાયદો થાય, સમાજનું ફ્યુચર સારું બને અને મારું ગુજરાત જે શ્રેષ્ઠ છે વધુ સર્વશ્રેષ્ઠ કેમ બની શકે એના માટેના તમામ પ્રયાસો આવનારા દિવસમાં કરીશું. ધન્યવાદ. 1-1 દેખો, નીતિન ગડકરી સાહેબ પણ એવું બોલ્યા હતા કે લોકતંત્રને તમારે શુદ્ધ અને સમૃદ્ધ રાખવું હોય તો વિપક્ષ હોવો જોઈએ. એ વિપક્ષ કોણ હોઈ શકે એ સવાલનો વિષય છે. પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર જે હિસાબે કોંગ્રેસ ચાલી રહી છે એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતની અંદર વિપક્ષની ભૂમિકામાં પણ ગુજરાતમાં આવનાર દિવસમાં કોંગ્રેસ ન પણ હોઈ શકે. અને સરકારે એવું કહ્યું છે કે અમે ધીરે ધીરે કેસ ખેંચીશું. 3 દિવસ પહેલા માનનીય નરેશભાઈએ પણ કહ્યું હતું કે સરકારનો અમે આભાર માનીએ છીએ કે ધીરે ધીરે કેસની જે પ્રક્રિયા ખેંચવાની શરૂ થઈ છે, સારી વાત છે. આશા રાખીએ કે ઝડપથી કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા થાય. જગદીશભાઈએ મને એક વાર જ માત્ર ફોન કર્યો હતો અને એટલું કહેવાય કે હાર્દિકભાઈ તમે આવું સ્ટેટમેન્ટ કેમ આપો છો, પાર્ટીને નુકસાન થાય છે. અરે મેં કીધું તમને મેં 1 મહિના પહેલા કહ્યું છે રઘુ શર્માની હાજરીમાં કે તમે જવાબદારી નક્કી કરો, કેમ નથી કરતા? તો કે સારું ચલો એક કામ કરો, તમે આવે એટલે મળીએ આપણે. પછી ક્યારે મળવાનું, શું ચર્ચા કરવાની, કોઈ જ એમનું આયોજન નથી હોતું. અને હું બહુ સ્પષ્ટ માનું છું, આમાંથી ઘણા બધા મિત્રો એવા હશે કે જે રાજીવ ગાંધી ભવને કોંગ્રેસનું તમે સંભાળતા હશો. અમારી મિટિંગોમાં શું થાય તમને ખબર છે? સાંજે મમરા ખાઈને છૂટા પડવાનું, ભજીયા ખાઈને છૂટા પડવાનું.
આના સિવાય નવી કોઈ વાત નથી થતી. એટલે તમારે અનુભવ કોક દાડો કરવો હોય તો હું એવું માનું છું કોઈક વ્યક્તિએ પત્રકાર તરીકે રાજીનામું આપીને કોઈ પાર્ટી જોઈન કરીને એકવાર જોવું પડે એવું છે. હકીકત શું છે અંદર હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે માત્ર વાતો કરવાની અને જોરથી વાતો કરવાની અને જ્યારે તમને એવું લાગે કે યાર મારી વિરુદ્ધમાં કંઈક આવે છે મોટું જોરથી ખોટું બોલી જવાનું. હાલ રોકાઈએ એક વિરામ માટે.